નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ તરફથી આજના આ વિડીયો લેક્ચરમાં હું રશ્મિ મેંઢા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપ સૌએ એક્ટિવ પેસિવ વોઇસ, કર્તરી, કર્મણી, વાક્ય રચના. લાસ્ટ લેક્ચરમાં આપ બધાએ એક્ટિવ પેસિવ વોઇસ, કર્તરી, કર્મણી, વાક્ય રચના જે છે એની અંદરના આપ સાથે મળી આપણે બધાએ એના રૂલ્સ જે છે એ આપણે સ્ટડી કરેલા હતા. હવે રૂલ્સ જે છે એક્ટિવ પેસિવ વોઇસના એ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. હવે જે બોર્ડની એક્ઝામમાં જે રીતના એક્ટિવ પેસિવ વોઇસ પૂછાય છે એ રીતના આપણે એક્ટિવ પેસિવ વોઇસ જે છે એની આપણે એક્સરસાઇઝ સ્ટડી કરવાની છે. મેં તમને જ્યારે આપણે એક્ટિવ પેસિવ વોઇસ ચાલતું હતું ત્યારે વચ્ચે વચ્ચે સેન્ટેન્સની એક્સરસાઇઝ સોલ્યુશન કરવા માટે હું આપતી હતી, પરંતુ હવે જે છે આપણે બોર્ડની એક્ઝામમાં જે રીતના પેરેગ્રાફના ફોર્મમાં પૂછાય છે એ રીતના આપણે એક્સરસાઇઝ જે છે એ સોલ્વ કરવાની રહેશે. તો ચાલો આપણે વન બાય વન એક્સરસાઇઝ જે છે એ જોતા જઈએ કે શું કહેવા માંગે છે. તો સૌથી પહેલું આપણે પેરેગ્રાફ લખીએ. વોલ્ટ studied cartooning in Chicago and after that he started a little animated company and he borrowed some money from his uncle. આટલો પેરેગ્રાફ મારી પાસે છે. વર્લ્ડ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ આફ્ટર ધેટ હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની એન્ડ હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ. મારી પાસે આટલું સેન્ટેન્સ, આટલા જે છે પેરેગ્રાફ એ આપેલો છે. હવે તમને એક્ઝામની અંદર જે છે એ તમને ક્લિયર કરીને આપશે કે કઈ રીતના પેરેગ્રાફ છે. તો જોઈ લો. સ્ટાર્ટ લાઈક ધીસ. એક્ઝામમાં સેન્ટેન્સ તમને આપેલું સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે અડધું સેન્ટેન્સ જે છે એ આપણને સોલ્વ કરીને આપી દીધું હોય છે. કાર્ટૂનિંગ વોઝ સ્ટડીડ અને પછી ડેશ ડેશ ડેશ, આટલું સેન્ટેન્સ જે છે આપણને સોલ્વ કરીને આપેલું હશે. હવે બીજું સેન્ટેન્સ જે છે આપણે જાતે સોલ્વ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં તો જ્યારે એક્ટિવ પેસિવની અંદર આપણે સેન્ટેન્સ સોલ્વ કરતા હોઈએ ત્યારે પેરેગ્રાફ હોય તો પણ ભલે કોઈ પ્રશ્ન નથી. કરવાનું શું સૌથી પહેલાં તો કે સૌથી પહેલાં તો સિંગલ સેન્ટેન્સ જે છે એને આપણે અલગ કરી નાખવાના અને સિંગલ સેન્ટેન્સને સોલ્વ કરતા જાઓ એટલે આપોઆપ એક્ટિવ પેસિવ વોઇસ જે છે એનો આખો પેરેગ્રાફ જે છે એ સોલ્વ થઈ જાય. તો જો સૌથી પહેલું આપેલું છે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. સેન્ટેન્સ મારી પાસે આટલું છે. પહેલું સેન્ટેન્સ આટલું મેં લીધું છે. આનું જ મારે પેસિવ વોઇસ જે છે એ કરવાનું છે. તો જો સૌથી પહેલાં અને જે પેલું સેન્ટેન્સ આપણને બનાવીને આપી દીધું છે એની અંદર પણ એવું જ કીધું છે કાર્ટૂનિંગ વોઝ સ્ટડી. એટલે વાક્યમાંથી સૌથી પહેલાં શું કરવાનું હોય? પેસિવમાં જ્યારે આપણે સેન્ટેન્સ ફેરવતા હોઈએ ત્યારે વાક્યમાંથી સૌથી પહેલાં તો કર્મને ઓળખવાનું હોય અને પહેલા વાક્યમાંથી કર્મ આપણને ઓળખીને આપી દીધું છે. એ કર્મ છે કાર્ટૂનિંગ. તો એ કાર્ટૂનિંગ તમે જોઈ શકો છો કે આગળ આપેલું છે કાર્ટૂનિંગ. એ રેડી? કાર્ટૂનિંગ એટલે કર્મ જે છે એ આગળ આવી ગયું છે. એટલે મીન્સ કે જ્યારે વાક્યમાંથી કર્મને આગળ આવે ને કરતા બાય કરીને પાછળ જાય ત્યારે એ કર્તરી કર્મની વાક્ય રચના હોય. તો ચલો હવે આ પેરેગ્રાફને આપણે સોલ્વ કરીએ. તો કાર્ટૂનિંગ જે છે એ મેં લઈ લીધું આગળ. તો કાર્ટૂનિંગ આવી ગયું છે આગળ. પાછળ શું જશે? બાય કરીને
કરતા, તો કરતા શું છે આમાં? વોલ્ટ. વોલ્ટ જે છે એ બાય કરીને શું જશે? પાછળ. તો બાય પાછળ શું આવશે? બાય વોલ્ટ. બરાબર. અને અન્ય શબ્દ જ્યાં આપ્યા છે અહીંયા એમના શિકાગો લાસ્ટમાં આપ્યું છે, તો આપણે લખી નાખશું ઇન શિકાગો. ચલો, અહીંયા સુધીનું કમ્પ્લીટ. એક્ટિવ પેસિવના રૂલ્સ જ આપણે ફોલો કરીએ છીએ. એક્ટિવ પેસિવના રૂલ્સ પ્રમાણે જે છે એ આપણે આ રીતના કરીએ કે સૌથી પહેલાં વાક્યમાંથી કર્મ, તો કર્મ આવી ગયું. કરતા જે છે એ બાય કરીને પાછળ, તો કરતા બાય કરીને પાછળ. ઇન શિકાગો, તો એ અન્ય શબ્દ છે, તો અન્ય શબ્દ જે છે એ છેલ્લે જેમ છે એમના એમ આપણે રાખેલા છે. હવે એવું વાક્યમાંથી કાળને ઓળખો. તો વાક્યમાં કાળ કયો છે? સ્ટડીડ. સ્ટડીડ જે છે એ ભૂતકાળ દર્શાવે છે. તો જો ભૂતકાળ હોય તો એની સાથે વોઝવેર પ્લસ V3 આવે. જો આપણને સેન્ટેન્સ સોલ્વ કરીને આપ્યું છે ને એમાં વોઝવેર પ્લસ V3 આપી દીધું છે. શું કામ એને? કારણ કે સેન્ટેન્સ આપણને થોડુંક સોલ્વ કરીને આપેલું છે, એટલે આપણને જે છે એ રેડીમેડ મળી ગયું છે, તો એમના એમ લખી નાખો. તો જો કાર્ટૂનિંગ વોઝ સ્ટડીડ બાય વોલ્ટ ઇન શિકાગો. ચલો, રેડી? પહેલું સેન્ટેન્સ કમ્પ્લીટ. ઓકે, ચલો નેક્સ્ટ. એન્ડ જે છે એ અધર વર્ડ છે. એન્ડ આફ્ટર ધેટ જે છે એ અન્ય શબ્દ છે. તો એન્ડ આફ્ટર ધેટ જ્યાં જેમ આપ્યું છે એમ આપણે મૂકી દેશું. તો એન્ડ આફ્ટર ધેટ એઝ ઇટ ઇઝ એમના એમ છે. રેડી? ચલો, પછી છે હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની. અહીંયા સુધીનું સેન્ટેન્સ જે છે એ બીજું સેન્ટેન્સ છે આટલું. હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની. આ બીજું સેન્ટેન્સ મારી પાસે આપેલું છે. તો ચલો, આ સેન્ટેન્સની અંદર સૌથી પહેલાં તો શું કરવાનું? કર્મ. તો કર્મ શું આપ્યું છે? તો કે કર્મ ક્રિયાપદ પછીનું. ક્રિયાપદ પછીનું શું છે? અ લિટલ એનિમેટેડ કંપની. આખે આખું જે છે એ ઉપાડીને આપણે ક્યાં લઈ લેશું? આગળ. ક્રિયાપદ પછીનું વાક્ય રચના તો એવું જ કે છે ને, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો ક્રિયાપદ પછીનું શું હોય? એ કર્મ. તો ક્રિયાપદ છે સ્ટાર્ટેડ. સ્ટાર્ટેડ પછી છે અ લિટલ એનિમેટેડ કંપની. ધેટ મીન્સ કે આખે આખું કર્મ છે. તો કર્મ મેં લઈ લીધું આગળ. તો શું આવશે એની સાથે હવે? અ લિટલ એનિમેટેડ કંપની આવી ગયું આગળ. ચલો, હવે પાછળ શું આવશે? પાછળ આ હી જે છે એ પાછળ જાય તો શું થઈ જાય? એનું હી છે એ પાછળ જશે તો એનું થઈ જશે બાય હિમ. ચલો, હવે એવું સ્ટાર્ટેડ. સ્ટાર્ટેડ જે છે એ કયો કાળ દર્શાવે છે? તો કે સ્ટાર્ટેડ જે છે એ બતાવે છે ભૂતકાળ. તો વાક્યમાં જ્યારે ભૂતકાળ આપેલો હોય ત્યારે શું આવે? તો કે વોઝવેર પ્લસ V3. તો કંપની જે છે, જો લિટલ એનિમેટેડ કંપની એક વચન છે કે બહુવચન? તો કે એક વચન છે. તો એક વચન હોય તો અહીંયા આવશે વોઝ અને એની સાથે આવશે સ્ટાર્ટેડ. ચલો, કમ્પ્લીટ. સેકન્ડ સેન્ટેન્સ આપણે પૂરું કર્યું. ચલો, હવે આવ્યું વાક્યમાં એન્ડ. તો એન્ડ જે છે જ્યાં છે અહીંયા એમના એમ રાખવાનું. તો એન્ડ અહીંયા હતો, અહીંયા મેં એમનામ રાખી દીધો છે. પછી આવ્યું હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ. સેકન્ડ સેન્ટેન્સ જે છે મારી પાસે આવું છે. હી બોરોડ મની ફ્રોમ હિઝ અંકલ, આવું આપેલું છે. તો સૌથી પહેલાં તો શું કરવાનું? વાક્યમાંથી કર્મ. કર્મ શું આપ્યું છે? ક્રિયાપદ પછીનું. તો બોરોડ છે એ શું છે? ક્રિયાપદ. ક્રિયાપદ પછીનું જે છે એ શું આવે? કર્મ આવશે. બરાબર. તો સમ મની એ આપણે લઈ લેશું આગળ. અને ફ્રોમ, ઓન, અંડર, ઓન આ બધું જે હતું એ આપણે શું કીધું કે અધર વર્ડમાં આવે. એટલે ફ્રોમ જે છે આટલું વાક્ય ફ્રોમ એ આપણે અધર વર્ડ ગમશું, પણ સમ મની જે છે એ શું આવી જશે? આગળ. તો સમ મની મેં લખી નાખ્યું છે આગળ. રેડી? ચલો, પછી પાછળ શું આવશે? હવે પાછળ આવશે હી જે છે એ પાછળ જશે તો શું આવશે? બાય હિમ. અને લાસ્ટમાં જ શું આવશે? અન્ય શબ્દ. તો અન્ય શબ્દ કયા છે? તો કે ફ્રોમ હિઝ અંકલ. આ જે છે એ શું છે? તો કે અન્ય શબ્દ. હવે શું વધ્યું પાછળ? છેલ્લે એક બોરોડ એક જ વધેલું છે. જો બોરોડ. તો આ બોરોડ જે છે એ શું થશે? તો કે આ બોરોડ જે છે એ છે ભૂતકાળ. જો ભૂતકાળ હોય તો શું આવે? વોઝવેર પ્લસ V3 આવશે. ભૂતકાળ હશે તો વોઝવેર પ્લસ V3. ઓકે. તો સમ મની થોડાક પૈસા. પૈસા જે છે એ શું આવશે? એક વચનમાં આવશે. બરાબર. તો એના માટે શું લખીશું આપણે? વોઝ. તો સમ મની વોઝ. બરાબર. અને ઈડી જે છે ઈડી વાળાનું ભૂતકાળનું રૂપ ઈડી એમના એમ જ રહે. તો સમ મની વોઝ બોરોડ બાય હિમ ફ્રોમ હિઝ અંકલ. ચલો, આ પહેલું જે છે સેન્ટેન્સ, આ પહેલું જે છે એ આપણે થઈ ગયું ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? તો જો પહેલાં પેરેગ્રાફ લખીએ.
ધ માસ્ટર કોલ્ડ જો વિદ્યાર્થીઓ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ. પછી છે હી ગેવ હિમ ધ keys. The servant locked the cupboard. He put the keys on the table. આવું મારી પાસે સેન્ટેન્સ આપેલું છે કે ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ, હી ગેવ હિમ ધ કીઝ, ધ સર્વન્ટ લોક ધ કપબોર્ડ, હી પુટ ધ કીઝ ઓન ધ ટેબલ. આવું સેન્ટેન્સ આપેલું છે અને એની અંદર મને આપેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ. સ્ટાર્ટ લાઈક ધીસમાં છે ધ માસ્ટર્સ સર્વન્ટ વોઝ કોલ્ડ. આવી રીતના મારી પાસે આપેલું છે ધ માસ્ટર્સ સર્વન્ટ કોલ્ડ વોઝ કોલ્ડ. આવું મારી પાસે આપેલું છે. તો જો સૌથી પહેલાં તો જે છે ધ માસ્ટર્સ સર્વન્ટ એટલે અહીંયા હીઝ જે છે ને હીઝની જગ્યાએ ધ માસ્ટર્સ સર્વન્ટ યુઝ કરેલું છે. ધ માસ્ટર્સ સર્વન્ટ એઝ ઇટ ઇઝ છે અને હીઝ જે છે એની જગ્યાએ ધ માસ્ટર્સ યુઝ કરેલું છે. મીન્સ કે પેસિવ વોઇસમાં છે પણ હીઝ સર્વન્ટ આપણે આગળ લખીએ ત્યારે એવું ના લખાય હીઝ સર્વન્ટ. હીઝ સર્વન્ટ એટલે કોનો સર્વન્ટ? તો કે માસ્ટરનો સર્વન્ટ. એટલા માટે ધ માસ્ટર્સ એડ કરેલું છે. રેડી? તો આપણને કર્મ રેડીમેડ આપ્યું છે. ઓકે, તો ચલો જોઈએ. ધ માસ્ટર્સ સર્વન્ટ આવું મારી પાસે છે. ધ માસ્ટર્સ સર્વન્ટ. પછી ધ માસ્ટર જે છે એ પાછળ જાય બાય કરીને તો શું આવશે? બાય ધ માસ્ટર. રેડી? પછી અહીંયા આપેલું છે કોલ્ડ. કોલ્ડ જે છે એ કયો કાળ દર્શાવે છે? તો કે કોલ્ડ જે છે એ બતાવે છે ભૂતકાળ. તો જો ભૂતકાળ હોય તો એના માટે આવશે વોઝવેર પ્લસ V3. તો જો માસ્ટર્સ સર્વન્ટ જે છે એ શું છે? એક વચન. માસ્ટરનો નોકર જે એક વચન બતાવે છે. તો એક વચન હોય તો શું આવે? વોઝવેર પ્લસ V3. તો સર્વન્ટ એક વચન છે એટલે અહીં મૂકીશું આપણે વોઝ. અને V3 કોલ્ડ ઈડીવાળાનું V3 ઈડીનું ઈડી એમના એમ જ રહે. ધ માસ્ટર્સ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધ માસ્ટર. પહેલું સેન્ટેન્સ આવું છે. બીજું છે હી ગેવ હિમ ધ કીઝ. આવી રીતના આટલું છે સેન્ટેન્સ. પહેલું આપણે અહીંયા પૂરું કરી નાખ્યું, ઓવર કર્યું હતું પહેલું. બીજું છે હી ગેવ હિમ ધ કીઝ. આવું આપેલું છે. હવે આ સેન્ટેન્સની અંદર શું મૂકીશું આપણે? તો કે આ સેન્ટેન્સમાં કર્મ શું બનશે? તો આ સેન્ટેન્સમાં કર્મ જો ગેવ હિમ છે. આ હિમ જે છે ને એ કોઈ કર્મ નથી, એટલું યાદ રાખજો. આ હિમ જે છે ને એનો અલગથી ઉપયોગ છે. થોડુંક ટ્વિસ્ટ આવે છે આમાં, હું તમને સમજાવું કઈ રીતના આવશે. પરંતુ સૌથી પહેલાં તો વાક્યમાં અહીંયા આવશે ધ કીસ. આ જે છે એ કર્મ બનશે. હિમ જે છે સંબંધક સર્વનામ છે. સંબંધક સર્વનામ જે છે એનું એ કર્મ તરીકે ક્યારેય વપરાય નહીં. બરાબર? એટલા માટે થઈ અને એના પછીનું જે છે ધ કીસ એ આવી જશે આગળ. તો અહીં લખી નાખું છું હું ધ કીસ. રેડી? ઓકે, ચલો પાછળ શું આવશે? હી જે છે એ પાછળ જશે તો શું થઈ જશે? બાય હિમ. હી જે છે એ પાછળ ગયું તો એનું થઈ ગયું બાય હિમ. ચલો હવે છે ગેવ. ગેવ જે છે એ કયો કાળ છે? તો કે ગેવ જે છે એ ભૂતકાળ છે. તો ભૂતકાળ હોય તો વોઝવેર પ્લસ V3. તો અહીંયા કીસ છે એ બહુવચન છે. ચાવીઓ બહુવચન છે. બહુવચન હોય તો આવશે વેર. એટલા માટે હું અહીં લખું છું વેર. રાઈટ? ઓકે, પછી શું આવશે? તો કે ગેવ જે છે એનું ભૂતકાળનું રૂપ શું થશે? ગીવન. તો અહીંયા ગેવનું ભૂતકાળનું રૂપ થઈ ગયું છે ગીવન. પછી બાય. હવે શું બાકી રહ્યું? હિમ. જો વેરનું ભૂતકાળનું રૂપ થઈ ગયું છે, ગેવનું ભૂતકાળનું રૂપ ગીવન થઈ ગયું છે. બરાબર? હવે છે હિમ. હિમ ક્યાં આપેલું છે? તો કે ગેવ પછી. તો ગેવ પછી જ અહીંયા લખીશું આપણે. મારે અહીંયા લખી દઉં છું તમને.
હિમ પછી જ આપણે લખીશું, બરાબર. હિમ પછી આપણે ગેવ લખીશું. તો જ્યાં આપેલું છે અહીંયા જ આપણે લખ્યું હિમ, પણ આગળ શું એડ કરવાનું? ટુ. આ એક નવો નિયમ છે. આ નવો નિયમ છે કે વાક્યમાં જ્યારે સર્વનામ આપેલું હોય ત્યારે સર્વનામને ટુ સાથે એડ કરવાનું. તો અહીંયા હિમ ગિવન ગેવ પછી હતું તો આપણે ગિવન પછી જ લખ્યું, પણ આગળ લખવાનું શું? તો કે ટુ લખીને મેં એડ કરેલું છે. ત્રીજું સેન્ટેન્સ છે ધ સર્વન્ટ લોકડ ધ કપબોર્ડ. ત્રીજું સેન્ટેન્સ મને આવું આપેલું છે ધ સર્વન્ટ લોકડ ધ કપબોર્ડ, આવું આપેલું છે. તો જો આવું સેન્ટેન્સ આપેલું હોય ધ સર્વન્ટ લોક ધ કપબોર્ડ, તો આની અંદર શું આવશે? સૌથી પહેલા કર્મ ધ કપબોર્ડ, તો ધ કપબોર્ડ મેં લઈ લીધું છે. આગળ પાછળ શું આવશે? સર્વન્ટ. જો અહીંયા દેખાય છે સર્વન્ટ. સર્વન્ટ જે છે એ કરતા છે, તો કરતા જાય પાછળ, તો શું આવશે? બાય સર્વન્ટ. હવે આવ્યું વચ્ચે લોકડ. લોકડ જે છે એ કયો કાળ દર્શાવે છે? ભૂતકાળ. જો ભૂતકાળ હોય તો શું આવે એની સાથે? વોઝ વેર પ્લસ V3. તો કપબોર્ડ જે છે કબાટ એ એક વચન છે એટલે એના માટે હું વાપરીશ વોઝ. અને લોકડ જે છે એનું ઈડી વાળાનું ભૂતકાળનું રૂપ ઈડી એમના એમ જ રહે, એટલા માટે મેં આ શું રાખ્યું? એમના એમ. રેડી? ચાલો નેક્સ્ટ આપેલું છે હી પુટ ધ કીસ ઓન ધ ટેબલ. તો જો પુટ જે છે એ ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી શું આપેલું છે? ધ કીસ. તો ધ કીસ છે એ મારું શું થઈ જશે? કર્મ. તો ધ કીસ મેં લખી નાખ્યું છે આગળ. રેડી? ચલો પાછળ હી જે છે એ પાછળ જાય તો શું થઈ જશે? એના માટે બાય હિમ. હી જે છે એ પાછળ જાય તો એનું થઈ જાય બાય હિમ. રેડી? ઓકે. ચલો પછી પુટ આપ્યું છે, તો પુટ જે છે એ કયો કાળ છે? તો કે ભૂતકાળ. શું કામ? કારણ કે પુટ ત્રણે ત્રણ રૂપ સરખા જ હોય. પુટને તમે આમ જોવા જાઓ તો પુટના ત્રણે ત્રણ રૂપ સરખા હોય છે, પરંતુ કોઈને એવો પ્રશ્ન જો થતો હોય કે પુટ જે છે એ વર્તમાન કાળમાં વપરાય, ભૂતકાળમાં ભૂતકૃદંત ને ભવિષ્ય ભૂતકાળનું રૂપ V1 V2 V3 ત્રણે ત્રણ રૂપ એના સરખા હોય છે. જો કોઈને એવો પ્રશ્ન થતો હોય તો આમાં કેમ ખબર પડે? શું કામ? એને કારણ કે આખો જે આપેલો છે આપણને પેરેગ્રાફ, એ આખો પેરેગ્રાફ જે છે એ આપણને કયા કાળમાં આપેલો છે? તો કે આખો પેરેગ્રાફ આપણને ભૂતકાળમાં આપ્યો છે. એટલે ઇટ મીન્સ કે આપણે એમ સમજવાનું કે પુટ જે છે એ પણ આપણને ભૂતકાળમાં જ આપેલું છે, એટલા માટે. ચલો તો હી પુટ આપ્યું છે તો પુટનું પુટ એમના એમ, પરંતુ કી ચાવીઓ જે છે એ બહુવચન છે, તો બહુવચન હોય તો એના માટે શું આવશે? વેર. અને પુટનું પુટ એમના એમ. ધ કીસ વેર પુટ બાય હિમ. હવે છેલ્લે અધરવર્ડ જ્યાં આપ્યા હોય ત્યાં એમના એમ, તો મેં બાય હિમ લખી નાખ્યું. હવે અધરવર્ડ ઓન ધ ટેબલ, જ્યાં આપ્યું છે જેમ એમના એમ મેં લખી દીધેલું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ત્રીજો પેરેગ્રાફ. વી સેલિબ્રેટ સ્પોર્ટ્સ ડે in our school every year. We organize many games and sports activities on this day. Children win medals and prize. Thus, children enjoy this day. Children enjoy this day with great fun. આટલો મારી પાસે પેરેગ્રાફ આપેલો છે અને એની અંદર સ્ટાર્ટ લાઈક
ધીસ. સ્ટાર્ટ લાઈક ધીસની અંદર આપેલું છે સ્પોર્ટ્સ ડે ઇઝ celebrated by us in our school every year. આખું સેન્ટેન્સ જે છે એ તમને લોકોને સોલ્વ કરીને આપી દીધું છે. પહેલું સેન્ટેન્સ, વી સેલિબ્રેટ સ્પોર્ટ્સ ડે ઇન સ્કૂલ એવરી યર. અને ધ સ્પોર્ટ્સ ડે, જો પાછળનું જે છે તમને સમજાવી દઉં એકવાર. પાછળનું જે છે શું આપેલું છે? સ્પોર્ટ્સ ડે. તો સ્પોર્ટ્સ ડે જે છે એને લઈ લીધો છે આગળ, સ્પોર્ટ્સ ડે આવી ગયો છે આગળ. પછી વી જે છે એ પાછળ ગયું તો થઈ ગયું બાય અસ. અને ઇન અવર સ્કૂલ એવરી યર, તો ઇન અવર સ્કૂલ એવરી યર અધર વર્ડ છે. તો અધર વર્ડ જ્યાં છે અહીંયા એમના એમ રાખેલા છે. અને સેલિબ્રેટ જે છે એ વર્તમાન કાળ દર્શાવે છે. તો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર પ્લસ V3 થાય. તો જો અહીંયા ઇઝ પ્લસ સેલિબ્રેટેડ, અહીંયા એમ ઇઝ આર પ્લસ V3, સ્પોર્ટ્સ ડે એક વચન છે એટલે મેં ઇઝ લખ્યું છે, ને સેલિબ્રેટનું V3 મેં સેલિબ્રેટેડ કરેલું છે. હવે આ પેરેગ્રાફ જે છે બધાએ જાતે પ્રેક્ટિસમાં સોલ્વ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં કોઈને કંઈ ડાઉટ હશે નહીં. આજના લેક્ચર માટે આટલું જ. બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પરંતુ આ પેરેગ્રાફ જે છે એ જાતે તમારે લોકોએ સોલ્વ કરવાનો રહેશે.